એવા બધા ભણેલા છે. અને એ રીતે આ સ્વામી કંઈ ભણેલા ગયેલા કરીએ તો સત્સંગ વધારે બહુ, અને એમના સંકલ્પ પ્રમાણે એવા આવી મળ્યા થયા. એમ મહારાજે પણ એમ સંકલ્પ કે બહુ સમર્થ સંતો. ગોપાળાનંદ સ્વામી હવે યોગ કરેલો એમને, સમાધિ થાય, બીજાને થઈ જાય એવા એ સમર્થ હતા, સંકલ્પ કહી શકે. અને પોતે આ સમર્થ હતા. અને પોતે મોટા મહારાજ સદગુરુ બધા બે દેશના મોટેરા બનાવ્યા એવા સમર્થ હતા. કેટલા જુઓ તો બ્રહ્માંડ સ્વામી. હવે બ્રહ્માંડ સ્વામી એટલે તો મોટા રાજા મહારાજાઓને પણ રીઝવી દે અને એવા મોટા કાર્યો કરે, મોટા શિરપાઓ મળે. કારણ રાજ કઈ ચારણ હતા એટલે ચારણ ભાષાઓ તો બોલે તો રાજા રાજી થઈ જાય. એટલે સારા શિરપાઓ આપે, પૈસા આપે, શણગાર આપે, બધું ઘણું બધું આપતા હતા. અને એવી બધી પોતે પિંગળ ભણેલા હતા કચ્છમાં. અને બહુ પહેલે એમના ઘરેથી કુટુંબમાંથી સારા હતા. લાડુદાન નામ એમના બાપુનું નામ શંભુદાન હતા. એટલે બધું એમ હતા. પણ એ ભગવાનની ઈચ્છાથી એમને પણ આવો યોગ થયો. ત્યાં ભણ્યા કચ્છની અંદર. પછી રાજાએ બહુ સારી રીતે એમનો શિરપાવ છે. પછી ગઢડાથી સૌરાષ્ટ્રમાં આવ્યા. બધા દેશ પેલા જામનગર છે, મોડીબળ છે, છાણ છે, વાંકાનેર ફરતા ફરતા ગઢડા ગોંડલથી ભાવનગર આવ્યા. અને ભાવનગર રાજાએ કહ્યું કે મારા રાજમાં ગઢડામાં સ્વામિનારાયણ છે અને ભગવાન થયા છે. એટલે એમને ચારણ તરીકે હતા. એટલે હતું કે આ દેશમાં અત્યારે ભગવાન તો હોય જ નહીં. ભગવાનની વાત કરો છે ખોટી છે. કારણ કે ભણેલા હતા વિદ્વાન અને ચારણને એક દાડો મળાય નહીં. કારણ કે માણસ એવા કે બહુ બુદ્ધિશાળી માણસ, ગમે તેમ માને નહીં, માની લે નહીં, માને તો પછી એની વાતને કોઈ જુદી છટા આવી જાય. એના જીવમાં જો સત્સંગ થઈ ગયો તો બધી જુદી વાત થઈ જાય. તો એ પછી આવે અને કહ્યું એટલે કે ભગવાન ના હોય તો કે છે, તો હું જઉં અને એમની પરીક્ષા કરું. એટલે પછી એક સોની મહાજન હતા, એમને કહ્યું રાજાએ કે આમના શિરપાવ આપણે આપવો છે અત્યારે ઘરેનો હાલે. એટલે માપ લેવા ગયા. તિલક જોયું. તિલક જોઈને કે તિલક ક્યાંથી આવું તિલક? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને એ પ્રમાણે સત્સંગ. એટલે એમને કહ્યું બરોબર, પણ અત્યારે સ્વામિનારાયણ હોય ને ભગવાન તો કહ્યું છે જ. તો હું પરીક્ષા લેતો. પછી પેલા સોની હતા બહુ જરા એ હતા કે કવિરાજ આ તમે કઈ મીઠાની કોથળી દરિયાનો તાગ લેવા જાય તો પાછી આવે નહીં, મેં ઓગળી જાય. એવા તો દરિયાથી છૂટા છે. એની પાસે જશો તો તમારા બધા અવયવો ફરી જશે અને આવે કે જોઈ લઈશ જે હશે. અને ગયા પછી મને સંકલ્પ કર્યા મારા ગુલાબનો હાર હોય ને બીજું તે આખો પ્રસંગ લખેલો છે. ત્યાં ગયા ને મહારાજે ભાગવત ચાલતું, કાળા ધામ એની ભાગવત પંચાય, ગુલાબનો હાર હતો પહેરાયો, આવ્યો નામ આવો લાડુ બાળો, આ બધું કર્યું. એટલે પેલાનું મન થયું ખરેખર. અને પછી જીવ લાડુ બાળ સાસરે નતા જતા. એને મહારાજે કહ્યું કે જાય સાસરે જાય ના કરે. કહેવા ગયા તો જીવવા લાડુ બાળ તો હજી મહારાજને વિશે ઓતપ્રોત હતા. એટલે સામેથી એવી વાતો કરી તો એનું બધું મન ઓગળી ગયું અને પોતે એનો રંગ લાગી ગયો કે વાત સાચી છે. અને એ પ્રમાણે શ્રીરંગદાસ છે. અને પછી એમાંથી બ્રહ્માનંદ થયા. બ્રહ્માનંદમાંથી એટલા બધા વિદ્વાન પંડિત. અને પછી તરત સાધુ મહારાજે કર્યા. એમના ઘરેથી બધા આવ્યા. બહુ કહ્યું પણ કે આવા તો વળીએ તો શિર સાથે નટવરને વળીએ આવા બધું મૂકી દીધું અને તમે બધા રાજી થાવ કરો. પણ આત્મી છે ને દેહ પોતાનો ભાવ, એટલે પોતાના દીકરા એક ના હવે હોશિયાર, એટલે બહુ દુઃખ તો થાય, બહુ વાલે કરે. પણ બ્રહ્માંડ સ્વામી જરાય પગ મૂક્યો નહીં, અરે મને નહીં. અને દુર્વીરતાથી જવાબ બધા આપી દીધા. પછી તો એ પણ રાજી થઈને ગયા કે બહુ સારું છે. તો કહેવાનું છે કે એવા એ નિર્માણ. અને બ્રહ્માંડ સ્વામી પછી બધી આજે ત્યાં મૂડીનું મંદિર, અરે પહેલું જુનાગઢનું મંદિર, વડતાલનું મંદિર. વડતાલમાં જે મંદિર કર્યું એ એમને કર્યું. મહારાજે 25 રૂપિયા આપ્યા હતા, 35 રૂપિયા કરે કે મંદિર કરવાનું. તેમને મોટું જબરદસ્ત કર્યું. 3 શિખરને મોટું જબરદસ્ત મંદિર. મહારાજે કહ્યું કે આટલું બધું કરો નહીં, આટલું પગ પોસાય એટલા કરવા. પછી એમને લખ્યું કે આ નવખંડ હૃદયમાં ઊંડી જેની ચાલે છે એમાં આપ બિરાજો તો તમારે ચિંતા શું છે? પડી આવે છે બધા થઈ કહેવાનું. એમાંથી મોટું મંદિર કર્યું. એવા બાહુ હોશિયાર લોકોને વશ કરે, મોટા મોટા માણસોને એમના કાવ્ય ગાવા. એટલે કહેવાનું એક કયા લે. એવા વ્યાપકાન સ્વામી હતા, એવા નિત્યાનંદ સ્વામી બહુ જ વિદ્વાન,
ત્યાં પૂર્વ દેશમાંથી આવેલા ઉત્તરમાંથી એ વાત લખી છે કે સુખ ને દુઃખ આવે છે અને આવવાનું છે, દુનિયામાં ચાલે છે અને આપણે જોઈએ છીએ. પણ ભગવાનનું આશ્રયનું જે બળ હોય, સત્સંગનું બળ હોય તો જાણે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરતા છે સારા માટે છે. કારણ કે આપે છે એ અને આપણી પાસેથી લઈ લે પણ એ જ છે. કારણ કે આપણને એમની આસક્તિ ના રહે, એમાં મોહ મમતા ના રહે તો બધું લઈ પણ લે. એમને જ આપ્યું છે ને એ લે છે. એટલે એ રીતે જો આપણી સમજણ હોય તો આ તો મારું હતું ને કહેતું રહ્યું, પણ આપણું છે જ નહીં, કંઈ નથી. તેથી બધા મૂકીને ગયા, આપણા સગા વાલા સ્ત્રીઓ છે કેટલાય મૂકીને ગયા, બંગલા ને મોટર ને ગાડીઓ, કોઈ સાથે ક્યાં લઈ ગયા છે. પણ પેલું જ્ઞાન છે કે મારું જતું રહ્યું. ભગવાન આપે તારે ભગવાન પર રાજી થાય, જાય ત્યાં મારું ભગવાને નખો. ભગવાન કોઈનું ખરાબ કરવા આવ્યા નથી, સૌનું સારું કરવા આવ્યા છે. પણ એ જે મૂળ અજ્ઞાન કહે છે એ મરી ગયું છે, એ અજ્ઞાન માટે આવ્યા છે. અને ગુણાત્યાન સ્વામી એ બધું મૂળ અક્ષરનો અવતાર છે. એમના આત્મબુદ્ધિ કરી અને જો એ થાય તો આપણું મૂળ અજ્ઞાન જાય છે. એટલા માટે આપણામાં મૂળ અજ્ઞાન શ્રીજી મહારાજે કાઢીને ભ્રમરૂપ આપણને કરીને અક્ષરતામાં. એટલા માટે મારે કહ્યું હું આ પ્રમાણે આવ્યો છું સર્વને ભ્રમરૂપ કરવા માટે અને મારા અક્ષરધામમાં પહોંચાડવા માટે. એ ભગવાન શ્રીજી મહારાજ આવા સમર્થ હતા અને એમનું આખું જે જીવન, આખું એમનું કાર્ય જો જોઈએ તો અદભુત કાર્ય છે. લૂંટારાઓને સત્સંગ કરાયો. હમણાં આપણે બારવટિયાનો આપણે આવી ગયા લૂંટારાનું નામ યોગન જોબન વડતાલા, બહુ જ મોટો જબરજસ્ત તીગડે ચડોતરમાં, પણ એને મહારાજે વશ કરી નાખ્યો. તો કહેવાનું શું છે કે ભગવાન છે અને ભગવાનનું જે કાર્ય છે એમને જે આપણને વચનામત આપ્યું છે ઉત્તમ વચનામત છે. સર્વશાસ્ત્રનો સાર છે. 4 વેદ, ખરશાસ્ત્ર, વરાળ, પુરાણ, ઇતિહાસ એ બધાનો મારે કે મેં વાંચન કરીને સાર કાઢ્યો છે કે ભગવાને ભગવાનના સંત કલ્યાણકારી. બસ 2 વાત બતાવી દીધી, બીજું કંઈ કરવા નથી. ભગવાનના સંત મળે એમાં આત્મબુદ્ધિ થઈ અને કેમ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. બધાનો સાર મહારાજે વચનામતમાં આપ્યો છે. પણ મહારાજે નવું કાંઈ જ કર્યું છે. જે અસલ વાત છે એ આપણને સમજાય છે. તો એ વસ્તુનું જ્ઞાન આપણને સંપૂર્ણ થાય અને એ સંપૂર્ણ જ્ઞાન આપણામાં રાખી અને મારે કે સાચી વાત જે આપણને મળી હોય બીજાને કહેવી મોટી સેવા. મને વાત મળી છે બીજાને મારે સમજાવી. તો જો આજે બધું એ પ્રમાણે એમના સંકલ્પથી વાતની અંદર જેમ જોગીમાં કરવું છે તો એકને સમજાવ્યું, બીજાએ સમજાવ્યું, બીજાને ત્રીજાએ સમજાવ્યું, આ ગામમાં સમજાવ્યું, બીજે ગામમાં, દરેક સત્સંગ થયો અને આ બધું થયું છે. તો મારે કે સાચી વાત છે એમાં કયામાં કસર રાખવી નહીં. એને સમજાય છે કે નહીં સમજાય શું થાય, પણ મારે કંઈક કરવું છે અને વાત કરશું એ મોટી મોટી સેવા છે આપણી. તો મહારાજ પૃથ્વી પર પધારી અને આવું જે અદભુત જ્ઞાન આપ્યું છે, આવા જે એમના પરંપરા સંતો છે, આપણને જેવી વસ્તુ મળી છે, સાચી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત કે જે આ બ્રહ્માંડની અંદર એવા અદભુત થઈ ગયા છે, આવા મોટા કાર્યો કર્યા છે. તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને નિરંતર આપણે ભક્તિ કરવી અને આપણા બધી જાતના સંકલ્પો એ પૂરા કરશે. એટલે કહેવાનું આખું બધું ભગવાનને રાજી કરવા માટેનું, કે ભગવાનને રાજી કરવા માટે આવા ઉત્સવ કરવા, આવા સમયા કરવા, આવું આયોજન કરવા, તો એ પણ એક મોટી સેવા છે. એમ બધા હરિભક્તોની પણ સેવા છે કે પોતે આ દિવસ કરીને ભગવાન સર રાજી થાય તો એમનું બળ અને એની ભક્તિ શરણાદયમાં રહે અને બધા સુખિયા થાય, દેશકાળ સારા થાય, દેશની બધી અંદર શાંતિ થાય અને આતંકવાદ જેવી બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય અને સર્વ સુખી થાય એ જ પ્રાર્થના.